તો દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્હીની ચૂંટણીમાં પંચમહાલ શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરાતા પંચમહાલ ભાજપમાં ખુશીની લહેર જોવા મળી હતી। ત્યારે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે માતાજીના મંદિર ખાતે દર્શન માટે આવ્યા હતા। ત્યારે ખોડિયાર માતાજીના આશીર્વાદ લઈને પૂજન અર્ચન કરી હતી। ત્યારે નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરાતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો શુભેચ્છાઓ પાઠવવા માટે આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સહિતનાઓએ ફૂલોનું બુકે તેમજ શાલ ઓઢાડીને સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ એમણે જણાવ્યું હતું કે દેશના જે ખેડૂતો છે એમને પૂરતા પ્રમાણમાં ભારત સરકાર રૂપિયા આપતી હોય છે। ત્યારે સબસિડીના ભાગરૂપે ખેડૂતોના ઘર સુધી પૂરેપૂરા રૂપિયા મળતા થાય તે દિશામાં કામ કરવાના છીએ અને ખેડૂતોના હિતના નિર્ણયો પણ લેવામાં આવશે। नाफेड का चेयरमैन होने के कल हमारा चुनाव था। कल हमारा चुनाव पूरा हुआ, खत्म हुआ। उसके बाद मैं आज माता जी के दर्शन के लिए आया हूं और चुनाव में भारतीय जनता पार्टी और हमारे देश के प्रसन्न वड़ा प्रधान श्री यशस्वी मोदी साहब और हमारे सहकारिता मंत्री और एचएम मंत्री श्री अमित शाह साहब और भारतीय जनता पार्टी का सबका आशीर्वाद से ये पद हमारे लिए आया है। तो मैं उनका विश्वास, उनने मेरे पे जो जवाबदारी दिया है वो जवाबदारी मैं पूरी तरह से पूरे देश के किसानों को अच्छे से अच्छा भाव मिले। कोई किसान की आवक जो दुगनी करने की मोदी साहब का सपना है, उस सपने को साकार करने के लिए मेरे को लगता है कि मेरे को वहाँ बिठाया है। तो मेरी प्रथम जवाबदारी ये है कि किसानों की आवक कैसे दुगना करी जाए और वो आवक दुगनी होने के लिए हमको क्या क्या करना पड़ेगा, वो सब चीज़ हम करने के लिए तैयार है।